પ્રક્રિયા માટે વર્ષ 2002ની મતદાર યાદીમાંથી કોઈપણ વ્યક્તિનું નામ કેવી રીતે શોધવું તે સમજીએ। ગુજરાતની 2002ની મતદાર યાદીની URL લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તે તમે ડાયરેક્ટ ક્લિક કરી અને મોબાઈલથી મતદાર યાદીમાંથી નામ શોધી શકો છો। ગુજરાતની વર્ષ 2002ની મતદાર યાદીની આ ઓફિશિયલ વેબસાઇટનું હોમપેજ છે, જેમાં કોઈપણ વ્યક્તિનું નામ બે રીતે શોધી શકાય। એક તો તેનું નામ સર્ચ કરીને અથવા તો તેના ચૂંટણી કાર્ડ નંબર પરથી। જો તે સમયના ચૂંટણી કાર્ડના નંબર હોય તો તમે ઓળખ કાર્ડ નંબર પર ક્લિક કરી અને ત્યારબાદ અહીં તમારે ચૂંટણી કાર્ડના નંબર લખવાના છે। નીચે તમારે કેપ્ચા લખી અને સર્ચ બટન પર ક્લિક કરવાનું છે। ખાસ નોંધ લેશો કે વર્ષ 2002ની મતદાર યાદીમાં અસંખ્ય લોકોના ચૂંટણી કાર્ડના નંબરની એન્ટ્રી નથી થઈ। જો તમને ચૂંટણી કાર્ડના નંબરથી ન મળે તો પછી નામથી આપણે કેવી રીતે સર્ચ કરવું તે સમજીએ। નામ પરથી મતદાર યાદીની વિગત મેળવવા માટે થાય અને તે મતદાર વર્ષ 2002માં કયા વિધાનસભાના મતદાર હતા તે અહીંથી સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ અહીં તમે બે ટેક્સ્ટ બોક્સ જોઈ શકો છો, જેમાં પ્રથમમાં અટક અને નામ લખેલું છે અને બીજું સંબંધીનું નામ લખેલું છે। અહીં ગુજરાતીમાં તમારે અટક અને નામમાંથી કોઈ એક લખવાનું છે, કારણ કે આ સર્ચ એન્જિન ખૂબ જ સેન્સિટિવ છે। તેમાં હસ્વઈ અને દીર્ઘઈની મિસ્ટેક કરશો તો પણ તમને નામ મળશે નહીં। તેથી અહીં તમારે અટક અથવા તો નામમાંથી કોઈ એક લખશો અને ત્યારબાદ સંબંધીનું નામ એટલે તે વ્યક્તિના પિતા અથવા તો પતિ, જે લાગુ પડતું હોય તે જ લખવાનું છે। સંબંધી એટલે ભાઈ બહેનના નામ નથી લખવાના। અહીં ખૂબ જે વ્યક્તિ છે, મતદાર છે, તેની જ વિગત લખવાની છે। એટલે તે કેવી રીતે આપણે સર્ચ કરશું તેને વિગતવાર આપણે સમજીએ। ત્યારબાદ અહીં કેપ્ચા લખી અને સર્ચ બટન પર ક્લિક કરશો એટલે તમે જે વિગતો લખી હશે તે મુજબનો ડેટા સર્ચ કરી અને તમને નીચે લિસ્ટમાં તમે જોઈ શકશો। અહીં મેં રેન્ડમલી એક અટક અને સંબંધીનું નામ લખ્યું તો તેને લગતી 9 વ્યક્તિઓની માહિતી મને મળી છે। તેમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે તમે જે વ્યક્તિ શોધો છો તે કોણ છે। તે મળી જાય તો તેના પ્રથમ 3 કોલમ ખૂબ જ અગત્યના હોય છે। એસેમ્બલી નામ એટલે કે તે વિધાનસભાનું નામ, તે એસેમ્બલીમાં કુલ કેટલા પાર્ટ હતા, જેમ કે અહીં 133 પાર્ટ બતાવે છે, તેમાંથી તે વ્યક્તિ કયા પાર્ટમાં છે એટલે કે 16માં, એટલે કે તે 16 નંબરની પીડીએફમાં તે વ્યક્તિનું નામ તમને મળી જશે। તે પીડીએફમાં 16 નંબરની પીડીએફમાં 763 સિરિયલ નંબર ઉપર તે વ્યક્તિનું નામ તમે જોઈ શકશો। જેમની પાસે વર્ષ 2002નું ચૂંટણી કાર્ડ છે તેમને નામ સર્ચ કરવું સરળ છે, પરંતુ જેમની પાસે 2002ની માહિતી નથી અથવા તો ચૂંટણી કાર્ડ હવે અપડેટેડ છે તો પૂરેપૂરી શક્યતા છે કે વર્ષ 2002ની જે યાદી છે તેમાં તમારું કે તે વ્યક્તિનું નામમાં જોડણીઓમાં ભૂલ હોઈ શકે છે। તો હવે તે ભૂલ છે તે સમજીને આપણે માહિતી કેવી રીતે સર્ચ કરવી તે સમજીએ। મેં એક અઘરું નામ બનાવ્યું છે અને તેને આ સર્ચ એન્જિનમાંથી કેવી રીતે સર્ચ કરવું તેને સમજીએ। આ સર્ચ એન્જિન ખૂબ જ સેન્સિટિવ છે। તેમાંથી હસ્વઈ દીર્ઘઈની ભૂલ હશે તો પણ તમને માહિતી મળશે નહીં। તો અટક અને નામના કોલમમાં આપણે અટક લખશું અને એ પણ 3 જ અક્ષર લખશું, પૂરી અટક નહીં લખીએ। ત્યારબાદ પિતાના નામના પણ પ્રથમ 3 અક્ષર। જો ડેટા ન મળે તો આપણે બીજી ટ્રાય કરશું, જેમાં નામના 3 અક્ષર લખશું અને પિતાના નામના પ્રથમ 3 અક્ષર લખશું। જો માહિતી ન મળે તો આપણે ફરી અટક ટ્રાય કરશું અને પિતાના નામના છેલ્લા 3 અક્ષર પસંદ કરશું। આ રીતે તમારે રેન્ડમલી અલગ અલગ રીતે ટ્રાય કરવી પડશે અને ત્યારે જ તમને આ માહિતી મળશે। હવે ડાયરેક્ટ કોઈપણ વિધાનસભાની તમામ મતદારોની યાદી ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે તે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આ તેનું હોમ પેજ છે, જેમાં તમને લાગુ પડતી વિધાનસભાની બાજુનું ડાઉનલોડ બટન પર ક્લિક કરશો એટલે તે વિધાનસભાના જેટલા ભાગો હશે તેની તમામ ભાગોની પીડીએફનું એક ઝીપ ફાઇલ બની અને ડાઉનલોડ થઈ જશે। તે તમારે એક્સટ્રેક્ટ કરી અને લાગુ પડતા ભાગોની પીડીએફ તમારે ખોલવાની રહેશે।